ગરમી। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી। આ ઉપરાંત રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી। હવે રાજ્યનું આકાશ સાફ થતા ફરી એકવાર સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવવું પડશે। સમગ્ર ગુજરાતના તાપમાનમાં વધારાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે। હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે। તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવાયું છે। તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્રો અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। બીજી તરફ સુરેન્દ્રનગરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે અને જો વાત કરવામાં આવે તો પાટડી અને કચ્છના નાના રણમાં તો જ્યારે 43 ડિગ્રી સુધી આ પારો પહોંચ્યો છે, ત્યારે આ ગરમી કેટલો કેર વર્તાવશે તે આગામી દિવસોમાં દેખાશે। પરંતુ હાલ પણ આ 41 ડિગ્રી શહેરી વિસ્તારમાં તાપમાન હોય સમસામ રોડ ભાસી રહ્યા છે અને જે હવામાન ખાતું છે તેઓએ પણ ગાઈડલાઈન બહાર પાડી છે કે લોકોએ બહાર ના નીકળવું, સુતરાઉ કપડાં પહેરવા અને જે તકેદારી રાખવી। અને કાલે જ એક મહિલાનું અહીંયા ગરમી લાગવાથી મોત થયું છે, ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ તેવું તંત્રએ કહ્યું છે। વધતી ગરમીને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે। ગરમીમાં લોકોને ખાસ સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આપના માધ્યમથી આમ જાહેર જનતાને વિનંતી કરું છું કે જ્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ખાસ તકેદારીના ભાગરૂપે તડકાના સમયે બહાર ન નીકળવું અને જવાનું થાય તો પણ આછા સુતરાઉ કપડાં, માથે ટોપી, ગોગલ્સ, રૂમાલ વગેરેની સાથે રાખી અને નીકળવું। બીજું ખાસ કે જ્યારે સનસ્ટ્રોક લાગવાના પરિસ્થિતિ થતી હોય છે, ત્યારે શરીરમાં ડિહાઇડ્રેશન જેવું થતું હોય છે, ત્યારે ખાસ કરીને ઘરે બનાવેલા શરબત, વરિયાળી શરબત છે, સાકરવાળું પાણી છે, ORS છે વગેરે જેવા લિક્વિડ શરીરમાં વધારે જાય એની તકેદારી રાખવી અને પીવી। હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં ગરમી કહેર મચાવી શકે છે। એપ્રિલ અને મે મહિનામાં પહેલા જ રેકોર્ડ બ્રેક ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આગામી દિવસોમાં ખૂબ જ આકરા સાબિત થવાના છે। આવતીકાલથી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 17મીથી મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધે। કચ્છના ભાગમાં પવન સાથે ગરમી રહે અને સુરેન્દ્રનગરના ભાગો, હળવદ, ધાંગધ્રાના ભાગોમાં ગરમી રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ગરમી રહે। મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉપરાંત સુરતના ભાગોમાં અને ગરમી રહે। વલસાડના ભાગમાં કંઈક ગરમી રહે।